રાહુલ, હું તને એક સવાલ પૂછું? અરે એક શું 100 સવાલ પૂછ. તું મને કેટલો પ્રેમ કરે છે? પ્રેમમાં ક્વોન્ટિટી ના હોય, ક્વોલિટી હોય. અને હું તને દુનિયાની સૌથી સારી ક્વોલિટી વાળો પ્રેમ કરું છું. અરે એમ નહીં, તું મને કયા કારણથી પ્રેમ કરે છે? કારણથી કામ થાય રૂપા, જે વગર કારણે થાય એને જ પ્રેમ કહેવાય. એટલે જો આ બાળક, હું આ બાળકને પણ એટલો જ પ્રેમ કરું છું. એટલે જો મારા પેટમાં બાળક ના હોય તો 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 શું રૂપા? તો પણ તું મને એટલો જ પ્રેમ કરીશ? પ્રેમ છે એટલે બાળક છે, બાળક છે એટલે પ્રેમ નથી. આઈ લવ યુ સો મચ રાહુલ. લવ યુ ટુ બેબી. મને ગમ્યું કે તું ફક્ત મને ને મને જ પ્રેમ કરે છે. હા, પણ રૂપા, આ બાળક આપણી ફર્સ્ટ પ્રાયોરિટી છે. એટલે મારા કરતા પણ? તું તો છે જ રૂપા, પણ આ બાળક જ છે જેણે મને બદલ્યો છે, જેના કારણે મારી અંદરનો પ્રેમ તારા માટે ફરી ફૂટ્યો છે. અત્યારે આ બાળકે જ તો આપણને બંનેને જોડીને રાખ્યા છે. એટલે ફક્ત મારા માટે નહીં, પણ આ બાળક આપણા બંને માટે ફર્સ્ટ પ્રાયોરિટી છે. અરે બાપ રે, આના માટે તો બાળક બહુ જ મહત્વનું છે. જ્યારે આનો હું હકીકત કહીશ ત્યારે શું થશે? આ શું બોલી રહ્યા છો કુમાર? હા, સત્ય છુપાવવાની મને ટેવ નથી એટલે બોલી રહ્યો છું. રંજન, મારે તારા મોઢે સાચી વાત સાંભળવી છે. આ કુણાલ પેલી રિંકુ જોડે ફર્યા રાખે છે. શું? એટલે પેલી આચાર્ય પરિવારની ત્રીજી છોકરી? ને એ જ કારણથી તો આ રંજન ભાભી ટેન્શનમાં છે. રંજન, આ વાત સાચી છે? લો બોલો, હવે તો તમે પોતે ટેન્શનમાં આવી ગયા. હા, પણ એમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. આ સિદ્ધાર્થે જે શરૂઆત કરી છે એ પરંપરાને આગળ ધપાવી તો પડશે ને. બસ હવે જુઓ, આગે આગે ગોરખ જાગે. ભાભી, મને બહુ ડર લાગે છે કે ક્યાં કુણાલ. ના, આચાર્ય પરિવારની ત્રીજી છોકરી હવે આપણા પરિવારમાં ન જ આવવી જોઈએ. કુણાલના મન સુધી તો આવી ગઈ છે, બસ હવે માંડવા સુધી પહોંચવાનું જ બાકી છે. હું કુણાલ સાથે વાત કરીશ. અત્યારે ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે રંજન. હમણાં તો સૂઈ જા, આપણે કાલે સવારે વાત કરીશું. ઓકે, ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. હા બોલો, ગુડ નાઇટ બોલો, પણ થવાની છે બેડ નાઇટ. આચાર્ય પરિવારની છોકરીઓ અહીંયા સવાર પડવા જ નહીં દે, એટલે હંમેશની માટે ગુડ નાઇટ. પ્રકાશ, પથરાય તો અજવાળું, નહીતર કાયમ અંધાર. સિદ્ધાર્થ તો મારી વાત માનશે જ નહીં. એમને તો એવું જ લાગશે કે આ બધી મને ખબર જ હતી, પણ મેં જાણી જોઈને એમનાથી વાત છુપાવી. દુકાળમાં અધિક માસ જેવી જ હાલત થવાની છે. આનો તો એક જ રસ્તો છે, સિદ્ધાર્થને પણ દીદીના મોઢે જ આ બધી વાતની ખબર પડવી જોઈએ. જો સિદ્ધાર્થને સત્ય દીદી સામેથી કહેશે ને તો એમને એવું નહીં લાગે કે મેં વાત છુપાવી છે. ચાલો હવે અમે નીકળીએ. અરે કેમ નીકળીએ? એટલે હું છે ને હમણાં ફટાફટ જમવાનું બનાવી દઉં છું, તમે બસ જમીન પછી જજો. અરે ના ના, અમે હેરાન ના થશું. અરે એમાં હેરાન શું થવાનું? અરે પણ ઘરે પણ બધા રાહ જોતા હશે ને. અમારે થોડી અર્જન્સી છે એટલે જવું પડશે. હા માં, હવે અમારે નીકળવું પડશે. સારું, પહોંચીને ફોન કરજો અને તારું ધ્યાન રાખજો. હા માં. રૂપા, તારું અને રાહુલ કુમારનું ધ્યાન રાખજે બેટા. હા મમ્મી.
યાદ છે ને તને 24 કલાકમાંથી અમુક સમય વીતી ગયો છે અને જો ત્યાં સુધીમાં તું સાચું નહીં બોલે ને તો મને બધું જ યાદ છે. નહીં તો તું કહી દઈશ. અને જો હું સાચું કહીશ ને તો તને વધારે તકલીફ પડશે. આ સ્વાતિ વધારે પડતું જ કરે છે. મારી દુખતી નસ એના હાથમાં આવી ગઈ છે તો એને દબાવ જ કરે છે. પણ હું પણ રૂપા છું. સ્વાતિનું મોઢું એવી રીતે બંધ કરીશ કે ક્યારે ખુલશે જ નહીં. મારે એવી કોઈ રમત રમવી પડશે કે સ્વાતિનું મોઢું ખુલે એ પહેલાં જ એના માટે પાટીદાર પરિવારના દરવાજા બંધ થઈ જાય. પાટીદાર પરિવારના લોકો એને ધક્કા મારીને બહાર કાઢી મૂકે.